करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. છેલ્લે ઋકારાંત જોઈ રહ્યા છીએ. ઋકારાંત ધાતુઓમાં 75 અને 76 જોવાના છીએ. ધ્રુવંગ અને ધ્રુય અવધ્વંસ અને ધારણે આ બંને ધાતુમાં આપણે એટલું જ કરીશું. એક પરસ્મય પદ અને એક એનું આત્મનેપદ, એટલે 3 અર્થો સાથે ઉભયપદી થઈ જાય અને પરસ્મય પદી થઈ જાય. ધ્રુવંગ લો તો આત્મનેપદ પેલો બનાવવો પડે. અહીંયા બે માંથી આ એક જ લઈએ, ધ્રુય લઈએ, ઉલ્લેખ કરીએ બેનો, તો પેલા ધરતી કરી દઈએ અને પછી ધરતે કરી દઈએ. બરાબર ને? એટલે ધરતે ઉપર વાળો આવી જાય. અને અર્થ સર એવું રાખવાનું, અર્થ બે બોલી દઈશું આત્મનેપદમાં. હા, ઉપર વાળો ગીરના ધાતુ એ લખીશું, કારણ કે અંગ છે અને અહીંયા છે. હા. બરાબર છે. પણ પેલો પરસ્મય પદ બનાવી દઈએ પેલા, પછી પેલા બે આત્મનેપદ સાથે. હા હા, એટલે મૂળ તો એક જ થવાનું છે. બરાબર છે. પેલા પરસ્મય પદ બનાવી દઈએ. તો પછી ધારણ કરવું થઈ જશે. અને પછી જયારે આત્મને પદ બનાવીશું ત્યારે ધ્રુવ ધ્રુય ધારણે ભવાદી ઉભયપદી सकर्मक અનિઠ પીડાગમ થશે નહીં. ધારણ કરના, ઉદ્ધાર કરના. અને ધ્રુવ ધ્રુવંગ માત્ર આત્મનેપદી, અવબંધને વિધ્વંસને ચ ભવાદી આત્મનેપદી અકર્મક, ઉપર सकर्मक છે. અને આત્મનેપદમાં ઉભયપદમાં सकर्मक, માત્ર આત્મનેપદમાં અકર્મક થઈ જશે. ગીર પડના નષ્ટના પડી જવું. ધાતુ છે ધ્રુય. અરે ધ્રુય આ કરીએ પેલા. બરાબર. સુરેશ. ધ્રુય ધાતુ છે, અહીંયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા, એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે.
એટલે ધર અંગ બનશે. ધર. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તે 3. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યય પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ થશે. સહ ધરતી તે ધારણ કરે છે. ત્વમ ધરતી તું ધારણ કરે છે. અહમ ધરામી અત દીર્ઘ થશે. ઉત્તમ પુરુષમાં એટલે ધરામી હું ધારણ કરું છું. પલક. હા સર. ધ્રુવીય ધાતુ છે અમે એની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા પ્રત્યય વિકરણ પ્રત્યય શપમાં પરની હલંત્યમ સૂત્રથી અને લક્ષક તદ્ધિતેથી સંજ્ઞા થાય. ધારો ધાતુ કાર ધાતુ કોઈ સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ધર મૂળ પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. થસ થસ વસ અને મસ ચારેમાં નયુક્ત પુરુષમાં સૂત્રથી સદસ્યને ઉદ્દેશ્ય અચરણાસિકથી અનુનાસિકોની સંજ્ઞા ખર વસાના વિશેષજન્ય સૂત્રથી તહ થહ વહ અને મહ. ગરતૌ ધરથઃ તે બે ધારણ કરે છે. ધરતઃ તે બે ધારણ કરે છે. યુવામ ધરથઃ તમે બે ધારણ કરો છો. યુયમ ધરથ તમે બધા ધારણ કરો છો. આવામ એમાં તો દીર્ઘ એ સૂત્રથી દંડકમાં દીર્ઘ આવામ ધરાવહ અમે બે ધારણ કરીએ છીએ. અને વયમ ધરામહ અમે બધા ધારણ કરીએ છીએ. પાયલ. હા સર. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શબ્દ ધ્રુવ છે ને? અનુદાત પણ છે. હા. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ત્યારબાદ ધાતુ કાર ધાતુ કોઈ એવો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ હશે એટલે ધર. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. એમાં જો અંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિમ. અતો ગુણી સૂત્રથી પરરૂપી કૃપ નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યય પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછળનો તે ધરંતી તે બધા ધારણ કરે છે. પ્રથમ પુરુષ એક વચન સહ ધરતી તૌ ધરતઃ તે ધરંતી. મધ્યમ પુરુષ ત્વમ ધરસી યુવમ ધરથઃ યુયમ ધરથ. ઉત્તમ પુરુષ એક વચન અહમ ધરામી આવામ ધરાવહ વયમ ધરામહ. સુરેશ. સહ ધરતી તૌ ધરતઃ તે ધરંતી. ત્વામ ધરસી યુવામ ધરથઃ યુયમ ધરથ. અહમ ધરામી આવામ ધરાવહ વયમ ધરામહ. પલક. હા સર. સહ ધરતી તૌ ધરતઃ તે ધરંતી. ત્વમ ધરસી યુવામ ધરથઃ યુયમ ધરથ. અહમ ધરામી આવામ ધરાવહ વયમ ધરામહ. જગદીશ. સર હું હા. સહ ધરતી તૌ ધરતઃ તે ધરંતી. ત્વમ ધરસી યુવામ ધરથઃ યુયમ ધરથ. અહમ ધરામી આવામ ધરાવહ વયમ ધરામહ. જગદીશ. પ્રથમ પુરુષ સહ ધરતી તૌ ધરતઃ તે ધરંતી. મધ્યમ પુરુષ ત્વમ ધરતી યુવામ ધરથઃ યુયમ ધરથ. ઉત્તમ પુરુષ અહમ ધરામી આવામ ધરાવહ વયમ ધરામહ. મીના. હા સર. સહ ધરતી તૌ ધરતઃ તે ધરંતી. ત્વમ ધરસી યુવામ ધરથઃ યુયમ ધરથ. અહમ ધરામી આવામ ધરાવહ વયમ ધરામહ.
રવિન્દ્ર. हाँ सः धरति तौ धरतः ते धरन्ति त्वं धरसि युवां धरतः यूयं धरथ अहं धरामि आवां धरावः वयं धरामः। અનદ્યત અને લંગ યસ્તન ભૂતકાળ. ધાતુ છે ધ્રુય. જગદીશ. ધાતુ છે ધ્રુવ્ય. યાની સંજ્ઞા થાય છે તો સ્વરિત ઈત કરતા અભિપ્રાય ક્રિયાફલે એટલે ધાતુ ઉભયપદી છે એવો પદ નિર્ણય કરીશું. પરસ્મય પદના રૂપ બનાવીએ. યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. કર્તરી શબ્દથી શબ્દ વિકલાંગ પ્રત્યય. શબ્દમાં પર હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે વધ્યો અ. અને સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગાંત અને ગુણ એટલે ધર. અને લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. સૌ પ્રથમ લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ સ્પટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અને ટીપ પ્રકારનો આગમ હોવાથી આદિમાં બેસશે એટલે અધર. અને ટીપ પ્રત્યય છે એક વચનનો. ટીપમાં પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. તની ઇતશ્ચ તમારે ઇતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે એટલે હલંત રૂપ બનશે સહ અધરત. અને સ હલન છે તો જલામ જસવંત તેથી જસ્વ. અને વા અવસાન એથી વિકલ્પે દનો ત થઈ જશે એટલે છત્વ થઈ જશે. રૂપ બનશે સહ અધરત. તે ગઈકાલે ધારણ કરતો હતો. વિના. હા સર. ધ્રુવ અહીંયા ધાતુ છે એમાં અહીંયાની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે એટલે ધ્રુવ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પીત પ્રતિપરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ગંધંગમાં ગુણ થશે એટલે રૂ નો ગુણ અર થશે. જોડી દેતા ધર. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. અને મધ્યમ પુરુષ ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ચારે પ્રત્યયોમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે. થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ થશે. લુઅંગ લંગ લુઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે તૌ અધરતામ યુવામ અધરતમ યુયમ અધરત. અદંતંગ છે ને પરમાં અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે અહમ અધરમ. તૌ અધરતામ તે બે ગઈકાલે ધારણ કરતા હતા. યુવામ અધરતમ તમે બે ગઈકાલે ધારણ કરતા હતા. યુયમ અધરત તમે બધા ગઈકાલે ધારણ કરતા હતા. ને અહમ અધરમ હું ગઈકાલે ધારણ કરતી હતી. રવિન્દ્ર. हाँ ધ્રુવ અહીંયા ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થશે. કર્તરી શપ લાગશે. પાની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થશે. અને લસક તદ્ધિતે ઈત્કરણ થશે અ રહેશે. સાર્વધાતુક કાર્ધાતુક ઋણ ગુણ અર્થ થશે. ધર પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જંતથી અંત થશે. ઇતસ્યથી ઈનો લોપ થશે એટલે અંત. યુગાંત થશે. સરિકાંત થશે એટલે પછી તનો લોપ થશે એટલે અન. લુંગ લાંગ લુંગ સરથી અટનો આગમ થશે. રમા અને પાછળ હોવાને કારણે અતગુણથી પરરૂપ એકરૂપ થશે. અધરન તે અધરન તે બધા ગઈકાલે ધારણ કરતા હતા. સુરેશ. બે રહ્યા. ધ્રુવ નો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક ય સૂત્રથી
ઋનો ગુણ અર્થ હશે એટલે ધર. પ્રથમ મધ્યમ પુરુષ એ હશે. વધારે હજી રહી ગયું ને. હા બનાવી દઈએ, ઉપર બનાવી દઈએ. શીપ. સીપ. હમ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતસ્ય સૂત્રથી એનો લોપ થતા હલંત રહેશે અને શનિ વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી ઈ સંજ્ઞા થશે અને ખર અવસ્થાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે અને લોંગ લંગ લુવંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા જોડી દીધા. ત્વમ અધરહ તો ગઈકાલે ધારણ કરતો હતો. આયા પણ લઈ લઈએ. અને બસ એમ જ. હા, ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંને પ્રત્યયમાં શનિ નિત્યમ ગીત સૂત્રથી લોપ થઈ જશે અને વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો અહીંથી અદંતંગ દીર્ઘ થઈ જશે ને લોંગ લાંગ લુવાંગ સ્વડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. આવામ અધરાવ વયમ અધરામ. પ્રથમ પુરુષ એક વચન સહ અધરત 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 તૌ અધરતામ તે અધરન. મધ્યમ પુરુષ ત્વમ અધરહ યુવામ અધરતમ યુયમ અધરત. ઉત્તમ પુરુષ એક વચન અહમ અધરમ આવામ અધરાવ વયમ અધરામ. સુરેશ. સહ અધરત તૌ અધરતામ તે અધરન. ત્વામ અધરહ યુવામ અધરતમ યુયમ અધરત. અહમ અધરમ આવામ અધરાવ વયમ અધરામ. અલગ. હા સર. સહ અધરત તૌ અધરતામ તે અધરન. ત્વમ અધરહ યુવામ અધરતમ યુયમ અધરત. અહમ અધરમ આવામ અધરાવ વયમ અધરામ. આયા. સહ અધરત તૌ અધરતામ તે અધરન. ત્વમ અધરહ યુવામ અધરતમ યુયમ અધરત. અહમ અધરમ આવામ અધરાવ વયમ અધરામ. જગદીશ. હા. પ્રથમ પુરુષ સહ અધરત તૌ અધરતામ તે અધરન. મધ્યમ પુરુષ ત્વમ અધરહ શું કરીશું? રીના. હા આયા. હા સર. આયા સહ ગયા. સહ અધરત તૌ અધરતામ તે અધરન. ત્વમ અધરહ યુવામ અધરતમ યુયમ અધરત. અહમ અધરમ આવામ અધરાવ વયમ અધરામ. સહ અધરત તૌ અધરતામ તે અધરન. ત્વમ અધરહ યુવામ અધરતમ યુયમ અધરત. અહમ અધરમ આવામ અધરાવ વયમ અધરામ. રવિન્દ્ર. હા. સહ અધરત તૌ અધરતામ તે અધરન. ત્વમ અધરહ યુવામ અધરતમ યુયમ અધરત. અહમ અધરમ આવામ અધરાવ વયમ અધરામ. લોટ. ચ. આજ્ઞાર્થ. ધાતુ. ધ્રુય. સુરેશ. ન્યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તા રિષભ. પરી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે આ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક ય સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે.
એટલે ધર અંગ બનશે. પ્રત્યય છે ટીપ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી ઈનો ઉ થતા તુ પ્રત્યય બનશે. વિકલ્પે તુહ્યો તાતંગ આશિષી અન્ય તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બની જશે ધર તુ ધર તાત. ત હોવાના કારણે જલામ જસો અંતે દ થશે અને વા આવશે અને ફરી ત થઈ જશે. સહ ધર તુ ધર તાત તે ધારણ કરો. અલગ. હા સર. યોની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ જપમાં પની હલંત્યમ સૂત્રથી અને થયેલા શીખવા તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. સારો ધાતુ કાર ધાતુ કોઈ સૂત્રથી ઋનો ગુણ અર્થ. એટલે ધોર પ્રત્યય છે તસ પ્રથમ પુરુષ દ્વિવચનમાં મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં તસ તસ મીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને લાગતા તસ તસ મીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ તસના સ્થાને તમ અને સ્થાના સ્થાને તનો આદેશ છોડી દેવાનું. તો ધરતામ તે બે ધારણ કરું યુવામ ધરતમ તમે બે ધારણ કરું ને યુયમ ધરત તમે બધા ધારણ કરો. પાયલ. હા. ધ્રુયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શક્તિ શક્તિગ્રહણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઈગંધંગમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે એટલે ધર. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ અને નષ્ટ પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અનુસ્વારે સિંહ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે ધરંતુ તે બધા ધારણ કરો. જગદીશ. ધાતુ છે ધ્રુવ યા યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ શબ્દ વિક્રાંત પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઈગાંતંગને ગુણ એટલે ધ્રુવનો ધર. અને લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સિપ. સિપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. સેવ્ય પિચ્છથી સીના સ્થાને હીનો આદેશ અને અદંતંગ હોવાથી અતો હે સૂત્રથી હીનો લોપ. અને વિકલ્પ એ તુહ્ય તાતંગ આથી અન્ય તરશ્યામથી તાત પ્રત્યય લાગશે. રૂપ બનશે ત્વમ ધર અને વિકલ્પે ત્વમ ધરતાત તું ધારણ કર. અને ત હલન છે તો જલામ જતો અંતેરી જત્વ એટલે તનો દ અને ફરીથી વા અવસાની સૂત્રથી વિકલ્પે દનો ત થઈ જશે એટલે ચત્વ થઈ જશે. ટીના. હા સર. ધ્રુવીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ધ્રુવ કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્વિતી સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પીત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે. રૂનો ગુણ અર થશે એટલે ધર. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમસ્ય પિચ્છ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે. ધરાની ને અટકુપ વાંગ નું વ્યવાય અપી સૂત્રથી નનોણ થશે એટલે ધરાણી. અહમ ધરાણી હું ધારણ કરું. અધિકારી ના જણાયા. આવી જઈએ રવિન્દ્ર 2. હા. ધ્રુવીય ધાતુ છે ઈયાની હલંત્યમ સૂત્રથી થશે. કર્તરી શપ લાગશે. પાણી હલંત્યમ સૂત્રથી શનિ લશક તદ્ધિતે ઈત્કરણ થશે અ રહેશે. સાર્વધાતુ કારધાતુ ઋનો ગુણ અર્થ થશે ધર અને રમાં યત ધર. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન છે વસ અને મસ. નિત્યમ ગીતથી બંને સનો લોપ થશે. આડોતમ છે પિચ્છી આઠનો આગમ.
ટની હલનચલન સૂત્રથી ઈદકરણ થશે. આવ અને આમ થશે. જોડી દેતા ધરાવ, સવર્ણ દીર્ઘ. હા અકસ્માત દીર્ઘ થઈ જશે એટલે ધરાવ અને ધરામ. આવામ ધરાવ અમે બે ધારણ કરીએ, વયમ ધરામ અમે બધા ધારણ કરીએ. પતી ગયું ને? હું તો હજી રાહ જોઉં છું કોનો વારો આવે છે. પ્રથમ પુરુષ સહ ધરતુ ધરતાત, તૌ ધરતામ તે ધરંતુ. મધ્યમ પુરુષ ત્વમ ધર ધરતા ધરતમ ધરત. ઉત્તમ પુરુષ અહમ ધરાણી આવામ ધરાવ વયમ ધરામ. સુરેશ. સહ ધરતુ ધરતાત, તૌ ધરતામ તે ધરંતુ. ત્વમ ધર ધરતાત, યુવામ ધરતમ યુયમ ધરત. અહમ ધરાણી આવામ ધરાવ વયમ ધરામ. પલક. હા સર. સહ ધરતુ ધરતાત, તૌ ધરતામ તે ધરંતુ. ત્વમ ધર ધરતાત, યુવામ ધરતમ યુયમ ધરત. અહમ ધરાણી આવામ ધરાવ વયમ ધરામ. ફાયર. સહ ધરતુ ધરતાત, તૌ ધરતામ તે ધરંતુ. ત્વમ ધર ધરતાત, યુવામ ધરતમ યુયમ ધરત. અહમ ધરાણી આવામ ધરાવ વયમ ધરામ. જગદીશ. પ્રથમ પુરુષ સહ ધરતુ વિકલ્પે ધરતાત, તૌ ધરતામ તે ધરંતુ. મધ્યમ પુરુષ ત્વમ ધર વિકલ્પે ધરતાત, તૌ યુવામ ધરતમ યુયમ ધરત. ઉત્તમ પુરુષ અહમ ધરાણી આવામ ધરાવ વયમ ધરામ. પીના. હા સર. સહ ધરતુ વિકલ્પે ધરતાત, તૌ ધરતામ તે ધરંતુ. ત્વમ ધર વિકલ્પે ધરતાત, યુવામ ધરતમ યુયમ ધરત. અહમ ધરાણી આવામ ધરાવ વયમ ધરામ. સહ ધરતુ ધરતાત, તૌ ધરતામ તે ધરંતુ. ધરતમ યુયમ ધરત. અહમ ધરાણી આવામ ધરાવ વયમ ધરામ. રવિન્દ્ર. હા. સહ ધરતુ ધરતાત, તૌ ધરતામ તે ધરંતુ. ત્વમ ધર ધરતાત, યુવામ ધરતામ યુયમ ધરત. અહમ ધરાણી આવામ ધરાવ વયમ ધરામ. વિધિલિંગ લકાર. વિધિ અર્થ. સુરેશ ધાતુ છે ધ્રુવ્ય. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે કર્તરી શબ્દ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે રહેશે. સાર્વધાતુક ધાતુક અર્ધધાતુક યય સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ધર અંગ બનશે. પ્રત્યયથી પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ઇતસ્ય સૂત્રથી એનો લોપ થતા હલંત રહેશે. વિધિલિંગ લકાર હોવાના કારણે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. સૂટથી તોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જાય એટલે યાત યાત. અને અતો યય સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો થી યનો લોપ થઈ જતે ઈત ઈત પ્રત્યય બનશે. ને અદંતાંગ છે ને પરમાં એકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે ધરે ત હોવાના કારણે જલામ જસો અંતે દ થશે અને વા સ્થાનેથી ફરી ત થઈ જશે. સહ ધરે તેને ધારણ કરવું જોઈએ. પલક. હા સર. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીયથી સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક યય સૂત્રથી ઋનો ગુણ અર્થ. ધર મૂળ પ્રત્યય છે તસ. પ્રથમ પુરુષ દ્વિવચન
તસ્માતસ્ત સમીપામ તાંતંતામ સૂત્રથી તસ્ના સ્થાનિકા વ્યાસુત પરસ્મૈપદેષુ ઉદાત્તો ગીત સૂત્રથી આસ્થાગમ સુપ્તિતો સૂત્રથી સૂક્ષ્મપણાગમ યં સ્વરૂપોનંત્યસ્યતિ અંતે નહીં હોય તેવા બંને સનકો અતો યય સૂત્રથી આનાસ્થાને યનો આદેશ લોકો વળી સૂત્રથી અનુપણો ઈતામ પ્રત્યય બનશે આ ગુણ સૂત્રથી ઈનો ગુણ તૌ ધરેતા તે વે ધારણ કરવું જોઈએ. પાયલ. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શક્તિ શક્તિગ્રહણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતિ સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુ કારધાતુ એવું સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જે અર્જુ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ જૂસમાં ચૂંટુ સૂત્રથી જની જ સંજ્ઞા એટલે ઉસ નભક્ત તુષ્મા સૂત્રથી સજશેની સસજુષોરુતિ ઋત્વ રમા જેવું છે એની ઉપદેશ અજરુનાસિકી જ સંજ્ઞા અને ખરવસાન્ય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. યાસુ પ્રશ્ન પદેશ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુરૂપ અતો યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ યહ અનંત છે ને પરમાણુ હું એ યમાં ભળી જતા યુહ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે ધરે યુહ તે બધાએ ધારણ કરવું જોઈએ. જગદીશ. ધાતુ છે ધ્રુવ યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી શબ્દ વિક્રાંત પ્રત્યય શબ્દમાં પણ હલંતવાળી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશકવત અધિત્ય સૂત્રથી સંજ્ઞા એટલે અ સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ગુણ એટલે ધર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા સમારહે ઈ નો ઇતસ્ત સૂત્રથી લોપ થશે. યાસુદ પરસ્મય પદે ઉદ્ધાતો બીજ સૂત્રથી યાસુદ નો આગમ લિયન સલોપણ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તનો લોપ અને અથો ય સૂત્રથી યાના તને ઈયનો આદેશ લોપો વ્યવહારિક સૂત્રથી યનો લોપ શનિ પ્રક્રિયા વિષય સુધી સસજુ સર્વોધી ઋત્વર અમારે વનુનાસિક હોવાથી ઉપદેશ તનુનાસિક ઉપદેશ તનુનાસિક ઇતિ કારણ કાલાંતર કાળ અને વિસર્જનીય સૂત્રથી વિસર્ગ એટલે રૂપ બનશે ત્વમ ધરે હે તારે ધારણ કરવું જોઈએ. સર એટલું દોડાઈને બોલો તો એ તમે આગળ લખી દો. અમુક વાર ઉચ્ચારો રહી જાય એટલું દોડાઈને બોલવું પડે. સુરેશને આપી દીધું. સર પણ આપણે પેન થી આપણે લખીએ ને એવી હાથ ઊંચો થઈ જાય એટલે પછી લખાય જ ના. ડાયરેક્ટ એ તો આમનું આમ પ્રેક્ટિસ કરવાનું હોય તો એટલે જ મેળ પડે. પ્રેક્ટિસ થતા જ થાય. હા પ્રેક્ટિસ જોવે લાંબી. કોણ આવી પીના. હા સર ધ્રુવીય ધાતુ છે મયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ધ્રુવ કર્તરી શબ્દ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી જ સંજ્ઞા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આધાતુક કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે રૂનો ગુણ અર એ ધર મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ. થસમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુદ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુટ્ટિત સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતમ લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતમ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એ બની જશે ધરેતમ યુવામ ધરેતમ તમારે બે ધારણ કરવું જોઈએ. રવિન્દ્ર. હા ધ્રુવીય ધાતુ છે યાની હલંત સૂત્રથી થશે કર્તરી સપ લાગશે પણ હલંત સૂત્રથી શનિ લસક તદ્વિધિથી થશે. ધર અને અ આવી જતા ધર મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય થ તસ થસ્ત મીપાન તાન તંતામાંથી ત થશે. યાસુટ પરસ્મય પદે ઉદ્ધાત યાસનો આગમ ત હોવાને કારણે શ્રુતિ લાગશે. લિંગા સલોપન અંત્ય નિવાત લોપ થશે. યાત અતો એ યાના સ્થાને ઈય ત થશે. લોપવેરળથી યાનો લોપ થશે. ઈત આદ ગુણથી ઈનો એ થશે એટલે જોડી દેતા ધરે ત યુયમ ધરે ત. સુરેશ. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે.
કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ રસક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યય સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે. ધર અંગ બનશે. પ્રત્યય છે મીપ. તસ્થસ્થ મીપામ તાન તંતામ સૂત્રથી અમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપવંત અનંતેશ સૂત્રથી અંત્યને સકાનો લોપ થઈ જશે. અને તો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે એટલે ઈયમ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમા ઈકાર છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે ધરેયમ. અહમ ધરેયમ મારે ધારણ કરવું જોઈએ. પલક. હા સર. ધ્રુવીય ધાતુ છે એમાં યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. કર્તરી શપ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક વત્તા દ્વિતીયથી સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક કોઈ સૂત્રથી ઋનો ગુણ અ ધર નો પ્રત્યય છે બસ બસમાં નિત્યમ ગીતા સૂત્રથી સનુલોપ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી આત્મા નિયમ સલોપન અંત્યસ્ય તેની હોય તેવા સનુલોપ. તો યય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોકો વિરોધી ઈયનો પણ લોપ ઈવ અને ઈમાં પ્રત્યય. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. આવામ ધરેવ અમારે બે ધારણ કરવું જોઈએ અને વયમ ધરેમ અમારે બધાએ ધારણ કરવું જોઈએ. પ્રથમ પુરુષ હરેત ધરેત ધરેત તવ ધરેતામ તે ધરેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ ધરેઃ યુવામ ધરેતમ યુયમ ધરેત. ઉત્તમ પુરુષ અહમ ધરેયમ આવામ ધરેવ વયમ ધરેમ. સુરેશ. સહ ધરેત તૌ ધરેતામ તે ધરેયુઃ. ત્વમ ધરેઃ યુવામ ધરેતમ યુયમ ધરેત. અહમ ધરેયમ આવામ ધરેવ વયમ ધરેમ. પલક. હા સર. સહ ધરે તૌ ધરેતામ તે ધરેયુઃ. ત્વમ ધરેઃ યુવામ ધરેતમ યુયમ ધરેત. અહમ ધરેયમ આવામ ધરેવ વયમ ધરેમ. પાયલ. સહ ધરેત તૌ ધરેતામ તે ધરેયુઃ. ત્વમ ધરેઃ યુવામ ધરેતમ યુયમ ધરેત. અહમ ધરેયમ આવામ ધરેવ વયમ ધરેમ. જગદીશ. પ્રથમ પુરુષ સહ ધરેત તૌ ધરેતામ તે ધરેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ ધરેઃ યુવા ધરેતમ યુયમ ધરેત. ઉત્તમ પુરુષ અહમ ધરેય આવામ ધરેવ વયમ ધરેમ. પીના. સહ ધરેત તૌ ધરેતામ તે ધરેયુઃ. ત્વમ ધરેઃ યુવામ ધરેતમ યુયમ ધરેત. અહમ ધરેયમ આવામ ધરેવ વયમ ધરેમ. સહ ધરેત તૌ ધરેતામ તે ધરેયુઃ. ત્વમ ધરેઃ યુવામ ધરેતમ યુયમ ધરેત. અહમ ધરેયમ આવામ ધરેવ વયમ ધરેમ. રવિન્દ્ર. હા. સહ ધરેત તૌ ધરેતામ તે ધરેયુઃ. ત્વમ ધરેઃ યુવામ ધરેતમ યુયમ ધરેત. અહમ ધરેયમ આવામ ધરેવ વયમ ધરેમ. સર આપણે તો 7:30 વાગી જશે તો નહીં? હતું કઈ ના કશું નહીં. હા. એમને એમ કહું. જવા દઈએ સળંગ. પીનાને અરે પીનાને પતિ ગયું વાર પછી વાર ને. વાર છે હજી. હવે ધ્રુવન કરીએ કે શું કરીએ?
બંને કરી દેશો. એટલે એક જ કરવાનું છે. પણ ધાતુ તો બંને લખવા પડશે ને સર? ધ્રુવાંગ અને ધ્રુવાંગ અને હા. ધ્રુય. સુરેશ, કરવાનો એક જ છે. ધ્રુવાંગ અને ધ્રુય બંનેમાં હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ જશે એટલે ધ્રુવ રહેશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક ય સૂત્રથી ઋનો ગુણ થશે એટલે ધર અંગ બનશે. પ્રત્યય છે ટીટ આત્મનેપદા નામ ટેરે સૂત્રથી હેત્વ થતા તે થશે એટલે ધર તે. સહ ધર તે પડે છે, તે ધારણ કરે છે. પલક, ધ્રુવાંગમાં અંગની હલનત્યમ સૂત્ર, ધ્રુયમાં યની હલનત્યમ સૂત્ર. કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ દશક વત્તા દ્વિતીયથી સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક ય સૂત્રથી ધ્રુનો ગુણ અર્થ હશે એટલે દર. પ્રત્યય છે આસામ. આસામમાં તો વિતર સૂત્રથી આના સ્થાને સૂત્રથી આનો દો. આત્મને પદાનામ ટેરી સૂત્રથી આમની સંજ્ઞા થઈ એટલે ઇતે પ્રત્યય બનશે. આઠ ગુણાઓ સૂત્રથી ઈનો ગુણ એ થશે. ધરે તે, સૌ ધરે તે બે ધારણ કરે છે. આમ તો સર બે અર્થ લેવાના છે ને. નષ્ટ તે પહોંચાડે છે તે ધારણ કરે છે. ધારણ કરે છે ધ્રુવાંગમાં, ધ્રુયમાં, અને નષ્ટ કરે છે ધ્રુવંગમાં. પાયલ, હા સર, ધ્રુવંગમાં અંગની હલનત્યમ સૂત્રથી અને ધ્રુયમાં યની હલનત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક વિહોર સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે એટલે ધરો. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમા જોંત સૂત્રથી અંત હોવાથી અંત ટીતાત્માની પદાનામ ટેરી સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ એટલે અંત્ય પ્રત્યય બનશે. અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ નશ્ય પદાંત તસ્ય જળી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર હશે એ પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે ધરંતે તે નષ્ટ થાય છે તે બધા થાય છે કે સર કરવું છે પડે છે એવું હતું ને. ગીરના આવ્યું હતું. ગીરના છે. બે અર્થ છે. બે અર્થ છે. હા, નષ્ટ થાય. તે બધા નષ્ટ થાય છે અને તે બધા ધારણ કરે છે. મધ્યમ પુરુષ જગદીશ, મધ્યમ પુરુષ ધાતુ છે ધ્રુવ અને ધ્રુવંગ. યાની અને અંગની હલનત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી શબ્દ વિક્રાંત પ્રત્યય શબ્દમાં પાણી હલનત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અને સાર્વધાતુ કાલધાતુ કયો સૂત્રથી ગંધકને ગુણ થશે એટલે ક્રમશઃ ધર અને ધર. મધ્યમ પુરુષ એક વચન આત્માને પણ પ્રત્યય છે થાત. સાતમાં થાત છે સૂત્રથી સાતમાં તમે છે નો આદેશ કરીશું એટલે રૂપ બનશે. પ્રથમ ત્વમ ધરસે અને બીજું ત્વમ ધરસે. પ્રથમ ત્વમ ધરસે નો અર્થ કરીશું તું નષ્ટ કરે છે, બરાબર ને સર? અને બીજાનો ત્વમ ધરસે તું ધારણ કરે છે. હા સર, ધ્રુવંગ ધાતુ છે ને ધ્રુય ધાતુ છે. બંનેમાં અંગની અને યની હલનત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ધ્રુવ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી ઈગન તંગમાં ગુણ થશે એટલે ઋનો ગુણ ધર.
મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામાં આતુગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ. અને ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે ધરેથે. યુવામ ધરેથે. તમે બે નષ્ટ થાઓ છો અને તમે બે ધારણ કરો છો. રવિન્દ્ર. હા, ધ્રુવાંગ અને ધ્રુવિયા ધાતુ છે. અંગની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, યની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે. કર્તરી સપ લાગશે. પાની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે. સાર ધાતુ કાર ધાતુથી ઋણગુણ અર્થ થશે એટલે ધર. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ ટીત આત્મનેથી દ્વે થશે. જોડી દેતા ધર દ્વે. યુયમ ધર દ્વે. તમે બધા નષ્ટ કરો છો, તમે બધા ધારણ કરો છો. સુરેશ. ઈય. અંગની ઈયની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક ય સૂત્રથી ઋણગુણ અર્થ થશે એટલે ધર અંગ બનશે. પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા એ થશે અને અદંત અંગ છે ને પરમાં એ છે તો અતગુણ્યથી પરરૂપી એક રૂપ થઈ જશે એટલે ધરે. અહમ ધરે. હું નષ્ટ કરું છું, હું ધારણ કરું છું. પલક. યની અને અંગની હલનત્યમ સૂત્રથી સંજ્ઞા કર્તરી શબ્દગણ પ્રત્યય શબ્દમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લસક પદ્ધતિથી સંજ્ઞા થઈ. સાર ધાતુ કાર ધાતુ કોઈ સૂત્રથી ઋણો ગુણ અર્થ ધર પ્રત્યય છે વહી. વહીમાં વહી અને મહ્યમ. વહીમાં ટીતા બંનેમાં ટીતાત્મને પરિણામ ટેરે સૂત્રથી વહીમાં એની ટી સંજ્ઞા થઈ તો અને મહ્યમમાં એમ ટી સંજ્ઞા થઈ તો વહી અને મહી તો દીર્ઘોય સૂત્રથી અદંતમાં દીર્ઘ થશે એટલે ધરાવહે અને ધરામહે. આવામ ધરાવહે. અમે બે ધારણ કરીએ છીએ અને અંગે થઈએ છીએ. વયમ ધરામહે. અમે બે અમે બધા ધારણ કરીએ છીએ અને વોઇસ ફૂલ છે, જતો રહે છે, પાછો આવે છે, જતો રહે છે, આવે છે. પલક. નેટવર્ક તો ફૂલ છે. પહોંચી પૂરું થઈ ગયું. અનદ્યત અને લંગ. પાયલ. ધ્રુવીયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ધ્રુવંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી ગંધર્વમાં ગુણ તારુનો ગુણ અર્થ થશે એટલે ધર. લંગ લકારમાં પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. ધ્રુવંગ લંગ ધ્રુવંગ છોડદાતા સૂત્રથી અટનો આગમ થશે. સહ અધરત. તે ગઈકાલે ધારણ કરતો હતો અને તે ગઈકાલે નષ્ટ થતું હતું. પીના. હા સર. ધ્રુવીય ધાતુ છે અને ધ્રુવંગ ધાતુ છે. બંનેમાં ય અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ધ્રુવ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઋનો ગુણ અર એટલે ધર. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. પ્રથમ પુરુષ દ્વિવચન. હા સર. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે. સર લંગ લકાર છે ને એટલે ઈતામ જ બનશે ને.
હા, અદંતાંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. અને લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડદાત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે અધરેતામ. તૌ અધરેતામ, તે બે ગઈકાલે નષ્ટ થતા હતા અને તે બે ગઈકાલે ધારણ કરતા હતા. રવિન્દ્ર. હા, ધ્રુવીય અને ધ્રુવાંગ ધાતુ છે. અંગની હલનતા સૂત્રથી યથકાર થશે, યની હલનતા સૂત્રથી યથકાર થશે, ધ્રુવ રહેશે, કર્તરી સપ લાગશે. પાની હલનતા સૂત્રથી યથકાર થશે, શનિ લસક તેથી યથકાર થશે, અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુકથી ઋણનો ગુણ અર્થ હશે. હજુ ધર અને પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યે જંતથી અંત થશે. લુંગ લંગ લુંગ સરદાથી અટનો આગમ થશે. ટની હલનતા સૂત્રથી યથકાર થશે. નાનો અનુસાર નશ્ચ પદાર્થ થશે, જે નાનો અનુસ્વાર થશે. અનુસ્વાર હશે એ પરંતુ પાછો ન થઈ જશે. તે અધરંત, તે બધા ગઈકાલે નષ્ટ કરતા હતા, તે બધા ગઈકાલે ધારણ કરતા હતા. સુરેશ. ધ્રુય અને ધ્રુવાંગ ધાતુ છે. ય અને અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. કર્તરી શબ્દ પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યયો સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ધર અંગ બનશે. પ્રત્યય છે ખાસ શનિ વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશ અજોનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે. ખર અવસાનીય વિસર્જન્ય સૂત્રથી વિસર્ગ થઈ જશે. અને લોંગ લાંગ લોંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને આદ્યંત ટકી તો યાદીમાં બેસશે એટલે અધરથાહા ત્વામ અધરથાહા. તું ગઈકાલે નષ્ટ થતો હતો, તું ગઈકાલે ધારણ કરતો હતો. પલક. હા સર, અંગની હલનત્યમ સૂત્રથી અને કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લક્ષક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક યયો સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે. એટલે ધર મૂળ પ્રત્યય છે આથામ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામમાં આથુ ગીતો સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ, નિયથમ લોકવીય વળી સૂત્રથી યનો લોક ઈથમ પ્રત્યય બનશે. આ ગુણા સૂત્રથી નો ગુણ એ થશે. યુવામ ધરે યાથામ, લુઅંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ થશે. ટમાટાની હલનત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અધરેથામ, યુવામ અધરેથામ. તમે બે ધારણ કરો જ ના, હા તમે બે ધારણ કરો, તમે બે ગઈકાલે ધારણ કરતા હતા અને તમે બે ગઈકાલે નષ્ટ થતા હતા. પલક. પાયલ. હા. ધ્રુવીયમાં યની હલનત્યમ સૂત્રથી અને ધ્રુવંગમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે એટલે ધર. પછી મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે કોઈ પરિવર્તન થશે. અને લુઅંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ. યુયમ અધરધ્વમ, તમે બધા ગઈકાલે ધારણ કરતા હતા અને તમે બધા ગઈકાલે નષ્ટ થતા હતા. હિના. હા સર, ધ્રુવીય ધાતુ છે ને ધ્રુવંગ ધાતુ છે, બંનેમાં અંગ અને યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ધ્રુવ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પીત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુક કયો સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે ઋનો ગુણ અર એટલે ધર. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે એટલે ઈ રહેશે. અને અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે ધરે. અને લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અધરે. અહમ અધરે, હું ગઈકાલે ધારણ કરતી હતી અને હું ગઈકાલે નષ્ટ થતી હતી. રવિન્દ્ર. હા, ધ્રુવીય અને ધ્રુવાંગ ધાતુ છે.
અંગની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, યની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, કર્તરી સપ લાગશે, પની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે, અ રહેશે, રમાં આવી જતા ધર. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યે છે વહી અને મહ્યંગ. મહ્યંગમાં અંગની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, લુંગ લંગ લુંગ શબ્દથી અટનાગમ થશે, જોડી દેતા ના વ અને મ હોવાને કારણે તો દીર્ઘ એ લાગશે. અધરાવહે અધરામહે, આવામ અધરાવહે. આમાં તો સર વહી અને મહી જ રહેશે ને સર? હા મહી રહેશે ખરા. હમ આવામ અધરા વહી, વયમ અધરામહી. હમ લોટ લકાર. સુરેશ. ધ્રુય અને ધ્રુઅંગ ધાતુ છે. બંને ધાતુમાં યની અને અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ચારવા ધાતુક અર્ધ ધાતુક યય સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ધર અંગ બનશે. પ્રત્યય છે તીપ ત તીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ તથા તે થશે અને આમેતા સૂત્રથી આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. જોડી દેતા ધરતામ સહ ધરતામ, તે ધારણ કરો, તે નષ્ટ થાઓ. પલક. હા સર. યની હલનચલન સૂત્રથી અને અંગની હલનચલન સૂત્રથી કર્તરી શપ વિક્રમ પ્રત્યય. શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લસક પદ્ધતિથી પુણ્ય થશે. સાર્વધાતુ પારધાતુ કોઈ સૂત્રથી ઋનો ગુણ અર્થ છે. ધર મૂળ પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતમ. લોકોવેરવળી સૂત્રથી યનો લોપ ઈતમ. અને તીત આત્માની પદાનામ તે સૂત્રથી આમ અને આમી તો સૂત્રથી એનું પાછું આમ થઈ જશે એટલે ઈતામ પ્રત્યય બનશે. આ ગુણાંક સૂત્રથી એનો તૌ ધરેતા, તે બે ધારણ કરો, તે બે પાયલ. ધ્રુયમ અને ધ્રુવંગમાં યની હલંત્યમ સૂત્રથી અને અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સાર્વધાતુ ના કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. એટલે સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંતંગમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે. એટલે ધર. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમા જોંત સૂત્રથી અંત હોવાથી અંત. પછી ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ એટલે અંતે. અને આમી તો સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા અંતામ પ્રત્યય બનશે. અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન. તે ધરંતામ, તે બધા નષ્ટ કરો અને ના થાવ અને તે બધા ધારણ કરો. હિના. હા સર. ધ્રુય ધાતુ છે અને ધ્રુવંગ ધાતુ છે. બંનેમાં ય અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ધ્રુવ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઋનો ગુણ અર એટલે ધર. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. અને જોડી દેતા બની જશે ધરસ્વ. ત્વમ ધરસ્વ, તું ધારણ કર ને તું નષ્ટ થા. રવિન્દ્ર. હા. ધ્રુય અને ધ્રુવંગ ધાતુ છે. અંગની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, યની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, કર્તરી શપ લાગશે. પની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે, અ રહેશે. ધર અજોડી દેતા. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. આ તો ગીતથી યથામ થશે. લોપો વિરલથી યનો લોપ થશે. ને આદ ગુણથી ના તી દાદામણથી
ઈથે થશે ને? ફરી પાછું ઈથામ. પાછા આમે થી ઈથામ થઈ જશે. આદગુણથી એ થશે. જોડી દેતા ધરે યા થામ. ખાલી ધરે થામ. યુવામ ધરે થામ. રમીલા ભૂખ લાગી. સુરેશ. ધ્રુય અને ધ્રુવાંગ ધાતુ છે. બંને ધાતુમાં ય અને અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યયો સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ધર અંગ બનશે. પ્રત્યય છે ધ્વમ. ટીટ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા દ્વે થશે અને સ્વાભ્યામ વામવ સૂત્રથી એના સ્થાને અમનો આદેશ થતા ધ્વમ થઈ જશે ફરી એટલે ધર ધ્વમ યોયમ ધર ધ્વમ. પલક. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી અને યની હલંત્યમ સૂત્રથી સ્પીડ ધીરે ધીરે સ્પીડ પકડાઈ. કર્તરી શબ્દ કરતે શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક વત્તા દ્વિતીય લખવું પડે. ક્યાં પહોંચ્યા? એક વચન ઉત્તમ પુરુષ. ઋનો ગુણ અર્થ હશે એટલે ધર મોકતે છે. ઈટ. આત્માની બધાના ટેરે સૂત્રથી ઈટ આખાનું હેત્વ થશે. આડું તપસ્ય પિક્ચર સૂત્રથી આઠનો આગમ એટલે આને એ તો અય સૂત્રથી અય થશે. વૃદ્ધિ રેચી. અને આટસ્થ સૂત્રથી પરુપે કૃપ ને બુદ્ધિ રેચી સૂત્રથી બુદ્ધિ એકાદેશ થશે એટલે ધરઈ અહમ ધરઈ. મારે ધારણ કરું ના હું ધારણ કરું અને હું નષ્ટ થાવ. ફાયર. ધ્રુવંગ માંગની હલંત્યમ સૂત્રથી અને ધ્રુયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સર્વધાતુ કારધાતુ કયું સૂત્રથી ના કર્તરી શક્તિ શક્તિગણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. સર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઈગંતકમાં ગુણ થતા ઋનો પણ અર્થ થશે. હવે બસ ના વહી અને મહ્યંક લેવાનું. આત્મને બધાના ટેરી સૂત્રથી વહીમાં એની ટી સંજ્ઞા થઈત્વ થશે અને મહ્યંગમાં યંગ રીતિ સંજ્ઞા થઈત્વ થશે. આડું તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. પછી તો અય સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા આ વહય અને આ મહી પ્રત્યય બનશે. અક સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે. આવામ વહય અને આમ હોય. અહમ ને આવામ. આવામ ધરા વહય અમે બે ધારણ કરીએ અમે બે નષ્ટ થઈએ અને વયમ ધરામહય અમે બે ના અમે બધા ધારણ કરીએ અમે બધા નષ્ટ થઈએ. સુરેશ. વિધિલિંગ લકાર. સુરેશ નહીં પણ ચાલે છે. રવિન્દ્ર. શું સર? હા. ધ્રુય અને ધ્રુવંગ ધાતુ છે. અંગની અંદર સૂત્રથી ઉત્કર્ણ થશે. યની અંદર સૂત્રથી ઉત્કર્ણ થશે. કર્તરી શપ લાગશે. પની હલનના સૂત્રથી ઉત્કર્ણ શનિ લશક વત્તા દ્વિતીય ઉત્કર્ણ થશે. રહેશે. સાર્વધાતુ કારધાતુથી ઋણ ગુણ અર્થ થશે એટલે ધર. એક વચન પ્રત્યય ત લિંગ શ્રુતિ સ્યુટ ના આગમ લિંગા સલોપન છે તે અંત્ય નિયતનો લોપ થશે. લોપો વિલથી એનો લોપ થશે. ઈત અને આદ ગુણથી ઈનો એ થશે. જોડી દેતા ધરે ત સહ ધરે ત તે નષ્ટ કરે છે. તે ધારણ કરવું જોઈએ. હા કરવું જોઈએ. પલક. હા સર.
અંગની હલંત્યમ સૂત્રથી અને યની હલંત્યમ સૂત્રથી અને કર્તરી શબ્દનો પ્રત્યય શબ્દમાં પરિહલંત્યમ સૂત્રથી અને શનિ રસકો તદ્વિતીય સંજ્ઞા થશે. અર્ધાતુકોય સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ધર મૂળ પ્રત્યય છે આતમ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતમમાં સુટના લિયંગ ઉઠથી સિંહનો આગમ અને સુટથી તો સૂત્રથી તની આગળ સુષ્નો પણ આગમ અને લિયંગ સલભો અનંત્યથી અંતે નહીં હોય તે બંને સનુરૂપ છે. આ એમાં ભળી જતા એ આતમ પ્રત્યય બનશે. 8 ગુણ સૂત્રથી ધરે યાતમ તે બે ધારણ કરવું જોઈએ અને તે બે નષ્ટ થવું જોઈએ. પાયલ. યની અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ત્યારબાદ ધાતુ કાર ધાતુ એવું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થતા ઋનું ગુણ અર એટલે ધર પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ લિયંગ સિયુટથી સિયનો આગમ લિયંગ સ્વરૂપો અનંત્યથી અંતે નહીં હોય એવા સનું લોપ અને લોપો વેરવલી થિયનો પણ લોપ થતા ઈરન પ્રત્યય બનશે. આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે ધરી રન તે બધાએ નષ્ટ થવું જોઈએ અને તે બધાએ ધારણ કરવું જોઈએ. ટીના. હા સર, ધ્રુવીય ધાતુ છે ને ધ્રુવંગ ધાતુ છે, બંનેમાં ય અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ધ્રુવ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્વિતીય સૂત્રથી ઈ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુક કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે રોનો ગુણ અર અને ધર એમાં બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સ્વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ્ય જુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા. હલંતર ખરવસાનાયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. થ હોવાને કારણે સુટથી તો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે ઈય થાહા. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથાહા પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે બની જશે ધરે થાહા. ત્વમ ધરે થાહા. તારે નષ્ટ થવું જોઈએ, તારે ધારણ કરવું જોઈએ. સુરેશ આયો. હા સર, ધ્રુય અને ધ્રુવંગ ધાતુ છે. ય અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યયો સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ધર અંગ બનશે. પ્રત્યય છે આથામ. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. થ હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે એટલે યાથામ પ્રત્યય બનશે. અને અદંત અંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે અને જોડી દેતા ધરે યાથામ. યુવામ ધરે યાથામ. પલક. હા સર, ધ્રુવીય ધાતુ છે અને ધ્રુવંગ ધાતુ છે, બંને અંગની અને કર્તરી શબ્દ પ્રત્યય શપમાં બની અનંતમ સૂત્રથી અને શનિ રસકો તદ્વિતીય સાર્વધાતુક આર્ધાતુક કયું સૂત્ર ઋનો ગુણ અર્થ હશે એટલે ધર મૂળ પ્રત્યય જેમ સ્યુટથી સિયનો આગમ નિયમ સ્વરૂપ અનંત્યથી અંતે નહીં હોય તેવા સનુલોપ લોકો વિરોધી સૂત્ર એ ઈદમાં પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી યુયમ ધરે ધ્વમ. તમારે બધાએ ધારણ કરવું જોઈએ, તમારે બધાએ નષ્ટ થવું જોઈએ. પાયલ, પલક તમારે સર્વિસ માંગી રહ્યું લાગે છે. ઇન્સ્ટ્રુમેન્ટ સર્વિસ માંગે છે કે પછી બીજું કઈ ટાવર સર્વિસ માંગે છે? ખબર સર હવે. પલક. અરે પાયલ. યની હલંત્યમ સૂત્રથી અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ વિગ્રહ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક આર્ધાતુક એવું સૂત્રથી ગંધકમાં ગુણ થતા ગુણ અર ધર. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ઈટો સૂત્રથી ઈટના સ્થાને
અને લિયંગ સ્યુટથી સિંહનો આગમ, લિયંગ સ્વરૂપો અંતે છે તે અંતે નહીં હોય એવા સનુલોપ. ય હલંત છે ને પરમા છે તે અહિયામાં ભળી જતા ય પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ. અહમ ધરેય, મારે નષ્ટ થવું જોઈએ, મારે ધારણ કરવું જોઈએ. ટીના. હા સર, ધ્રુય ધાતુ છે ને ધ્રુવંગ ધાતુ છે, બંનેમાં ય અને અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ એટલે ધ્રુવ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્વિતિ સૂત્રથી ઈદ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આધાતુ કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે રૂનો ગુણ અર. ને ધર ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે મહી. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંતે છે સૂત્રથી અંતે નહીં હોય તે ભાષાનો લોપ થશે. અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે. ઈ વહી અને ઈ મહી પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. એટલે બની જશે ધરે વહી ધરે મહી. આવામ ધરે વહી આવામ ધરે વહી. અમારે બે નષ્ટ થવું જોઈએ અને અમારે બે ધારણ કરવું જોઈએ. વયમ ધરે મહી, અમારે બધાએ નષ્ટ થવું જોઈએ અને અમારે બધાએ ધારણ કરવું જોઈએ. તૂટ્યા. પછી સરસ ઉચ્ચારણ આવશે પણ મૂળ ઉપદેશ અવસ્થામાં 77, 78 બે ખાસ. આવતીકાલે કતિ વાદને 9 પ્રાતઃકાલે 9 વાદને. હા હા સર. સર. ઓકે, તો પેલી બાજુ થાળી રાહ જુએ છે. પીના, રમીલા અને સુનિતાને મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. સવારે મળીએ છીએ. શુભરાત્રી સર. શુભરાત્રી.